हाय फ्रेंड, केम छो बधा मजामां जशो। आज આપણે એક અલગ જ રેસીપી ટ્રાય કરવાના છીએ। જો તમને હું બતાવી દઉં કે એકદમ નજીકથી કેટલી જાડી જાડી દેખાય છે અને પાછળથી હું તમને બતાવું કેટલું સરસ મજાનું એક પડ ચડી ગયું છે। તો આ બાજુ પણ ચડી જ ગયું છે, કેટલી સ્મૂધ છે જુઓ તમે, એકદમ સ્મૂધ, મોઢામાં મૂકતા વાત જ ભાઈ જાય ચટણી સાથે। જો હું તમને તોડીને બતાવું કેટલી મસ્ત મજાની રેસીપી બનાવી છે આપે। તો હવે એને ટ્રાય કરીશું કેવી રીતે બનાવવાની છે। તો હવે આપણે પહેલાં ચટણી બનાવી લેવાની છે। એના માટે તો થોડી સીંગ લીધી છે અને હા, આ ટોપરાની ચટણી બનાવીએ છીએ। ઘણા માણસોને એમ થાય છે કે ભાઈ ઘરમાં ટોપરું ના હોય તો ટોપરાની ચટણી ના બને, પણ એવું નથી। ટોપરાની છીણ ઘરમાં રાખો ફ્રીજમાં અને આવી ચટણી મસ્ત ટોપરાની જેવી જ બનાવો। તો આપણે એના અંદર છે કે લીંબુનો રસ રેડ્યો છે, ખાંડ નાખી છે, ધાણા નાખ્યા છે અને સીંગ અને ટોપરાની છીણ નાખી છે, થોડું પાણી રેડ્યું, લીલા મરચાં નાખ્યા છે, મીઠું નાખ્યું છે અને થોડું કલર માટે થોડું કશ્મીરી મરચું, જેથી કરીને મારે જે કલર જોઈતો હતો એ આવી ગયો છે। બહુ જ મસ્ત કલર બને છે જુઓ તમે। અને ગ્રાઇન્ડ કરી દીધું છે તો એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને આને ઉપરથી વઘાર કરીશું આપણે। સરસ મજાનો વઘાર થઈ જશે અને આ જે મેં બનાવી છે ને એની સાથે બહુ જ મસ્ત ભાવે છે અને છોકરાઓને નાના તમે વારે ઘડીએ બનાવવાનું મન થાય છે। તો વઘારની અંદર કંઈ સામાન્ય જ વઘાર કરવાનો છે, તેલની અંદર રાઈ નાખી અને પછી ઉપરથી વઘાર કરી લઈશું અને સામાન્ય રીતે હલાવી લઈશું એને। અને પછી આ ચટણી છે ને એને સારી રીતે મિક્સ થઈ જાય અંદર તો પછી એને ઢાંકી અને ફ્રીજમાં થોડી વાર મૂકી દઈશું, કારણ કે ગરમી છે એટલે શું છે કે ટોપરાની ચટણી નો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે। હવે ટોપરાની ચટણી તો બની ગઈ, પણ હવે જે બનાવવાનું છે હવે મુખ્ય છે। તો મેં અહીંયા 3 વાટકી સોજી લીધી છે, તમે મોટી કે નાની બંનેમાંથી લઈ શકો છો। અને એમાં 1 વાટકી, જે વાટકી સોજી લીધી છે ને એ જ વાટકી મેં પલાળ્યા હતા પૌવા, તો એને એડ કર્યા છે। હવે તમારે અહીંયા સિક્રેટ અત્યારે જ આવે છે કે એની અંદર આપણે છાશ રેડીએ ને, તો છાશ રેડી છે મેં, ખાટી અને મીઠું નાખ્યું છે અંદર। હવે એની અંદર બીજું કંઈ નાખવાની જરૂર નથી। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને એને સારી રીતે ક્રશ કરી લઈશું। તો જુઓ કેટલું મસ્ત બેટર તૈયાર છે। એને પણ બીજા વાસણમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ। હવે ખાટી છાશ હતી, તમારી જોડે દહીં ખાટું હોય તો પણ એડ કરી શકો છો। તો આ રીતે હલાવીશું। જુઓ તમે બેટર કેટલું મસ્ત બન્યું છે। બેટર થોડું થીક છે, મતલબ પાતળું કરીશું જેથી કરીને આપણને સારી રીતે પાથરતા ફાવે। તો હવે સારી રીતે એને પાણી રેડી અને હલાવી લઈશું। જુઓ તમારે આ રીતનું બેટરની થિકનેસ રાખવાની છે આપણે। તો આ રીતની થિકનેસ થઈ જાય ને એના પછી આપણે એની અંદર ઈનો અથવા તો ખાવાના સોડા એડ કરીશું। તો પહેલાં હું જરા તમને બતાવી દઉં એની થિકનેસ કેટલી રાખી છે, આટલી રાખવાની। અને અહીંયા ઈનો એડ કર્યો છે, તો ઈનો એક અડધી ચમચી એડ કર્યો છે મેં, એના ઉપર પાણી એક્ટિવ થવા માટે એડ કર્યું છે। તમે જુઓ કેટલું મસ્ત બની ગયું છે। હવે આટલો સરસ આથો આવતો હોય તો એટલા સરસ મજાના પુડલા ઉતરે જ ને, તો સારા એવા સોજીના પુડલા ઉતારવાના છે ને એ ચટણીમાં ખાવાના છે। ખરેખર બહુ જ મસ્ત લાગે છે। જુઓ તો કેટલો સરસ મજાનો આથો આવી ગયો છે। આથો જેટલો સરસ આવે છે ને કે એ સરસ પુડલા ઉતરે જ તે। હવે આની અંદર આપણે તેલ નથી નાખવાનું, બિલકુલ ઓઇલ ફ્રી છે। તો આની અંદર આપણે આવી રીતે પાથરવાનું પણ નથી, ખાલી તમે એમ જ નોનસ્ટિકમાં એડ કરશો ને એટલે આ રીતે એની જાતે પથરાઈ જશે। તો પહેલો છે એટલે મેં થોડો મોટો ઉતાર્યો છે। હવે બીજા નાના નાના ઉતારી શકો છો તમે જુઓ ઉપર ડ્રાય થવાનું, ઉપર જાળી પડવાનું ચાલુ થઈ ગયું છે। અહીંયા વચ્ચે વચ્ચે છે ને થોડું ડ્રાય થવાનું બાકી છે। તો તમારે શું કરવાનું, ઉપરથી ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી જ એને આપણે રહેવા દેવાનો છે ને, ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે। તો હવે આપણે જોઈએ છીએ કે હજી ડ્રાય થયો નથી, હવે સંપૂર્ણપણે ડ્રાય થઈ ગયો છે ને બધા મસ્ત બબલ એવા જાળી પડી ગઈ છે। તો હવે આસાનીથી હું તમને પાછળથી બતાવું। આ પાસું પણ ચડી ગયું છે, એને ચડવાની જરૂર નથી, હું તમને પાછળથી બતાવું। જો કેટલું મસ્ત મજાનું ચડી ગયું છે અને આગળ પણ ચડી ગયું છે, જેવી રીતે કે ઢોકળામાં ચડી જાય છે એ રીતે। તો હવે આ એકદમ તૈયાર છે। તો આવા બધા જ આપણે પુડલા સારી રીતે ઉતારી લેવાના છે। જુઓ તમને હું બતાવું, એકદમ મસ્ત ક્રિસ્પી અને સરસ સ્પંચી એવા સરસ મજાના પુડલા મેં બનાવી દીધા છે અને ચટણી સાથે જોરદાર મજા આવે છે ખાવાની। તો એ આ બીજો પણ પુડલો હું તમને બતાવી દઉં। જુઓ બીજો પણ ઉતાર્યો છે, એની પાછળ પણ કેટલી મસ્ત જાળી પડી છે, સરસ બનાવવાનો થઈ ગયો છે। આટલા સરસ વિડીયો બનાવું છું પણ કોઈ લાઈક સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ લાઈક શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને મને કોમેન્ટમાં જણાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે।
તમે ક્યાંથી જોઈ રહ્યા છો, અને ખરેખર મારા વિડીયો સારા છે, મારી રેસીપી સારી લાગતી હોય તમને તો મને કોમેન્ટમાં નાઇસ કે ગુડ લખીને ચોક્કસથી મોકલો મિત્રો. મેં મહેનત કરી છે તો પ્લીઝ તમે પણ મહેનત કરીને આવું સરસ મજાનું સાંજનું ખાવાનું અથવા તો સવારના નાસ્તામાં પણ યુઝ કરી શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો કેટલી મસ્ત રોટલી બનીને તૈયાર છે સોજીની, અને હું તમને બધી બનાવી લીધી છે એ બતાવી દઉં. તો એક જ પાસું ચડાવીએ ને એટલે બની જાય છે આ રીતની. તો બધા મેં કોર્ન બનાવી લીધા છે અને કેટલી મસ્ત પ્લેટ મજાની તૈયાર થઈ ગઈ છે. જુઓ તમે, એકદમ મસ્ત ડેલિશિયસ, અને બાળકો અને મોટાનું પેટ ભરીને ખવાય છે અને ખૂબ જ ખાવાની મજા આવે છે. ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી